વલવાડાના સંઘાડી ફળિયામાં આદિવાસીઓની જમીન પર માપણી કરવા આવનાર જીઆઈડીસીના અધિકારીઓ સામે ગ્રામજનોએ વિરોધ વ્યક્ત કર્યો। શું ટ્રાન્સપોર્ટ નગર બનાવવાની લાલસા માંગ માતબર જીઆઈડીસી દ્વારા ગરીબ આદિવાસીઓને બેઘર કરવાનું આ કોઈ મોટું ષડયંત્ર તો નથી થઈ રહ્યું ને? વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વલવાડા ગામમાં આવેલ સંઘાડીપાડા ફળિયામાં વર્ષોથી રહેતા અને 7/12 સહિત ખેતીની અને રહેણાંકની જમીનના હક્ક ધરાવતા આદિવાસીઓની જમીનો પર જીઆઈડીસીના અધિકારીઓએ પોલીસ પ્રોટેક્શન સાથે જમીન માપણીની કાર્યવાહી હાથ ધરતા ગામના આદિવાસીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો। આ અંગે જીઆઈડીસીના અધિકારીઓ તરફથી કોઈ વિગતો આપવામાં આવી નથી, પરંતુ જમીન માલિક આદિવાસી પરિવારોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે અહીં ટ્રાન્સપોર્ટ નગર બનાવવા માટે સરકાર તેમને ધાક ધમકી આપી બેઘર અને ખેતીની જમીન વિહોણા કરી રહ્યા છે। ગામલોકોએ જણાવ્યું હતું કે વલવાડાના સંઘાડી પાડામાં તેમની માલિકીની જગ્યા છે, તે જીઆઈડીસી જબરદસ્તી લેવા માંગે છે। અહીં મોટી સંખ્યામાં આદિવાસી પરિવારો બાપ દાદાના સમયથી ખેતી કરીને ગુજરાન ચલાવે છે। જમીનના 7/12ના ઉતારા પણ તેમના નામે છે, તેમ છતાં અધિકારીઓ આ જમીન સંપાદન થઈ ચૂકી હોવાની વાત કરી જમીનની માપણી કરી જમીનો છીનવી રહી છે। ગામલોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે અમારી એક જ માંગ છે કે અમારે અહીં કોઈ ટ્રાન્સપોર્ટ નગર નથી જોઈતું અથવા કોઈ બહારના વ્યક્તિનો પગ પેસારો નથી જોઈતો। અમે ખેતી કરીને ગુજરાન ચલાવીએ છીએ અને અમારે બીજું કંઈ નથી જોઈતું। સમગ્ર મામલે આદિવાસી વારલી સમાજના ઉમરગામ તાલુકાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જયેશ બરફે જણાવ્યું હતું કે વલવાડા ગામમાં 7/12 ધરાવતા આદિવાસીઓની જમીન કબજે લેવા જીઆઈડીસી દ્વારા માપણી પ્રક્રિયા શરૂ કરી છે। આ બાબતે 2 મહિના અગાઉ જ કલેક્ટર સાહેબને અરજ કરી હતી કે જે તે સમયે જે જમીન સંપાદન થઈ હતી તે બાદ તેનો જે હેતુ હતો તે મંડાયો નથી અને ખેડૂતો હજુ પણ તે જમીનનો ભોગવટો ધરાવે છે। 2013ના નિયમ પ્રમાણે મૂળ માલિકને જમીન માલિક તરીકે પરત સોંપવી જોઈએ અથવા તો તે જમીન સરકાર હસ્તક લેવી જોઈએ, જેને બદલે હવે 70 વર્ષ બાદ જીઆઈડીસી તે કબજો કરવાની વાત કરે છે, જેમાં જે જમીન સંપાદન કરેલી તે ડેમમાં જતી રહી છે, જ્યારે હાલમાં જે જમીન સંપાદન કરવા માટે અધિકારી આવેલા છે તે કઈ જમીન છે? બીજું પહેલા 20 એકર જમીન સંપાદન કરવાની વાત કરી રહ્યા હતા અને હવે 40 હેક્ટર જમીન સંપાદન કરવાની વાત કરે છે। આ બાબતની કલેક્ટરને અરજ કરતા જીઆઈડીસી માંગ ચર્ચા કરી હતી, પરંતુ કદાચ ચકાસણી માટે ટીમ આવવાની હોય સ્થળ પર જીઆઈડીસી પોતાના તાર ખોટા બતાવી શકે તેવા મનસુબા સાથે આ કાર્યવાહી તાબડતોબ કરી રહ્યા છે। કાયદાકીય પ્રક્રિયા મુજબ જ સરકાર આગળ વધે આ પ્રવૃત્તિ ગેરકાયદેસર છે તેવું જયેશ બરફે જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે હાલ આ મામલે આદિવાસી સમાજમાં રોષની લાગણી ભભૂકી છે, ત્યારે ટ્રાન્સપોર્ટ નગરની માંગ કરનારા ટ્રાન્સપોર્ટરો શું પોતાના ફાયદા માટે આ આદિવાસીઓને બેઘર કરવાની નીતિ સામે મૌન સેવશે કે પછી આવા ગરીબ ખેડૂતોનું હિત કર્યા બાદ ટ્રાન્સપોર્ટ નગર માટે મળતી જમીન પર ટ્રાન્સપોર્ટ નગર ઊભું કરશે? એ પણ એક પ્રશ્નાર્થ ઊભો કરતો મામલો છે। મારું નામ જાગૃતિબેન બિપિનભાઈ પટેલ છે અને હું અહીંયા સંઘાડી પાડામાં મારા પપ્પાનું ઘર છે અને આ લોકોએ કાયદેસરનું અમારી જગ્યા છે, માલિકી જગ્યા છે મારા પપ્પાની, એ આ લોકો ગેરકાયદેસર લેતા છે, એના અટકાવવા માટે અમે આવેલા છે। આજે મારા પપ્પાની તબિયત સારી નથી રહેતી, એના માટે મારે આગળ થઈને આવવું પડે છે। કેટલા સમયથી તમે અહીંયા રહો છો અને જો આ જગ્યા જતી રહી? હું જન્મ જાતથી અહીંયા રહું છું, જન્મ મારો અહીંયા છે, બાપ દાદાથી અમારો અહીંયા છે। અમે પોતે છોકરા નથી મારા પપ્પાનો, એટલે અમે ખેતી કરીને ખાતા છે અહીંયા। અને આ લોકો બધા આજે આવીને કે નીકળો તો અમે કેવી રીતના નીકળી જાય? અમારથી નહીં નીકળાય આવી રીતના। અમારા 7/12ના ઉતારામાં નકલમાં બધામાં અમારા નામ બોલાય છે, પછી અમે કેવી રીતના નીકળી જાય? અમારથી નહીં નીકળાય આવી રીતના। આ જમીન છે ને સાહેબ, અમારે માલકીની સવારે એ લોકો ભલે જીઆઈડીસી ની લેતા ભલે, પણ આ માલકીની જમીનમાં ઘૂસે કે એટલો અમારે આ તકલીફ કરીને આ લોકો હાથે ફરવું પડે। और અમારી પોતેની જગ્યા જે લેતા હોય તો આપણે જીવ બળે કે નહીં? હવે આજે આ મારા ઘરવાળા છે, એના જે નોકરી ધંધા નહીં કરતા મને સાહેબ, શાંતિ નહીં રહે સાહેબ, કેવી રીતે રહી? શું ઈચ્છો છો તમે? અમારી જમીન જ જોઈએ સાહેબ, મારી તબિયત બી સારી રહેતી નથી। આ લોકો ત્યાં ધમકી લઈને આવેલા છે, પોલીસ વાળા ડબરાવીને લઈ લેવા કરે એમ, એટલે આ લોકોની જગ્યા લઈને પણ અમારી માલકીની જગ્યામાં ઘૂસીને લેવા કરે, તો અમે પછી સહન કરીને કેવી રીતે બેસી રહેવાના? ખેતી કરીને અમે જીવીએ, 60-70 વર્ષથી અમે રોપીને ખાતા છે, એમાં કમાઈને ખાય, એમાં પરિવારનું ને બધાનું અમારું ગુજરાન થાય, ભરણ પોષણ થાય, એ જ અમે માંગીએ। બીજું કઈ અમને કઈ નહીં, અમને અમારી જમીન જ જોઈએ, એ જ અમને જોઈએ। હા, એટલે ધમકી આપીને ઘૂસી ગયા, ઘૂસીને તાળ બધું વાડ ભાંગીને અંદર ઘૂસીને જબરજસ્તીથી ને અમને ડબડાવીને, ને અમારા 7/12ના ઉતારામાં અમારું નામ છે બાબરભાઈ ધોળી।
જે અહીંયા તમે વિરોધ કરવા આવેલા હા, છો? વિરોધ તો અમારો, અમે આદિકાળથી વસતા આવેલા આદિવાસી નદી કિનારે વસીએ છીએ સાહેબ. ના અમારી બાપ દાદાની જમીન છે, ના આ જો જીઆઈડીસી આવ્યું છે એ લોકો કહે છે કે એમાં કંપની ટ્રાન્સફર લાવવા માંગે છે. તો અમારે ત્યાં તો ખેતી કરીને જમીન છે, એમાં અમારા ઝાડ, કેરીના ઝાડ છે, ડાંગર રોપીએ છે, વાલ તુવર એ થાય છે, એનાથી અમારું ગુજરાન ચાલે છે સાહેબ. આ જમીન જ જો સાહેબ એ લોકો આદિવાસીને લઈ લે તો અમે આદિવાસી કहाँ જવાના? શું કરશો તમે લડતમાં? લડત માટે તો સાહેબ અમે લડીશું એના માટે. આજે 20-25 પોલીસ લાવીને અમને ધાક ધમકી આપી, ડીએસપી પીએસઆઈ આવીને જેટલા જોરથી ધમકાવીને જો અમારા પર દબાણ લાવીને અમારા જે આ કમ્પાઉન્ડનું એ લોકોએ ફાઉન્ડેશનમાંનું એ લોકો માર્કિંગ કરી છે, આ તો ખોટું કર્યું છે ને સાહેબ. મારું નામ જયેશ ભગુ બરફ. मैं आदिवासी वादली समाजનો રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છું, ઉમરગામ તાલુકા. હાલમાં અમે અહીંયા વલવાડા ગામમાં છે, જ્યાં બહુ અઘરી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે કે ખેડૂતોની માલકી સાતબારા પર જમીન અચાનક જીઆઈડીસી દ્વારા માપવામાં કરવા આવેલ છે. એ બાબતમાં અમે જ્યારે જાણ થઈ તો 2 મહિના અગાઉ જ અમે કલેક્ટર સાહેબને અરજ કરી હતી કે જે તે સમયે જે જમીન સંપાદન થઈ હતી એ સંપાદન થયા બાદ પછી જે એનું હેતુ મંડાવવાનો હતો એ હેતુ માનવામાં નહીં આવેલો હતો. ખેડૂત હજુ પણ ખેડે છે, એ લોકોની માલકી જમીન છે અને સંપાદન જમીન છે, એમાં પણ એ લોકોનો કબજો છે વર્ષોથી. એમાં કોઈ હેતુ મંડાવવાના કારણે એ જમીન 2013ના નિયમના હિસાબે મૂળ ખેડૂત અથવા સરકાર હસ્તક થઈ જવા જોઈતી હતી, પણ કોઈ કારણસર એ થઈ નથી. ને હમણાં 70 વર્ષ પછી જીઆઈડીસી હમણાં આવીને કબજો કરવાની વાત કરે છે. ને એ કબજો કરવાની વાત જે કરે છે એમાં જે તે વખતે સંપાદન વખત જે ડેમમાં કઈ જમીન ગઈ તે તો ડેમમાં ચાલી ગઈ. હાલમાં હમણાં જે લોકો જમીન સંપાદન કરવા આવે છે એ કઈ જમીન છે અમને નથી સમજાતું. 20 એકર જમીન સંપાદન છતાં હમણાં એ લોકો 40 હેક્ટર બતાવે છે. ને હાલમાં જે માપણી ચાલી રહી છે આજના દિવસે એ બાબતમાં અમે કલેક્ટર સાહેબને અરજી પણ આપેલી છે. એના પણ કલેક્ટર સાહેબે જીઆઈડીસીનું જે મુખ્ય કાર્યાલય સુરતમાં છે એના પર કાર્યાલયમાં પણ એ અરજી બાબતમાં ચર્ચા થઈ છે. એનો હવાલો ત્યાંથી અહીંયા પારડી મોકલવામાં આવ્યો છે અને પારડી ચકાસણી માટે આપ્યો છે. એ ચકાસણી થતી વખતે અહીંયા એ લોકો કબજો દેખાવા જોઈએ એટલા માટે અચાનક એ લોકો એક કલેક્ટરનો હુકમ લઈને માપણી કરે છે. તદ્દન ગેરકાયદેસર છે, લોકોની જમીનને હાનિ પહોંચે છે, લોકોનો હક છીનવાય છે. કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરીએ છીએ કે આવા બધા ફેસલા ના લઈ ને આવા ગરીબોની અગર પ્રાઇવેટ જમીન એવી જે ખાનગી સાતબાર પર ચાલતી છીનવાતી હોય તો કાયદા વ્યવસ્થા જળાવતું નથી. જય ભારત.